વાત કરીએ આણંદની। આણંદના પેટલાદમાં તસ્કરોએ આસ્થાના સ્થાન મંદિરને પણ ન છોડ્યું। ગોપાલપુરા વિસ્તારમાં માતાજીના મંદિરમાં ચોરી કરી। બે તસ્કરોએ માતાજીના મંદિરમાં લોકરની ચોરી કરી તેઓ ફરાર થયા। બે તસ્કરો લોકર ચોરી કરી ફરાર થવાની ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। તો તસ્કરોએ મંદિરને પણ ન છોડ્યા હોય આ દ્રશ્યો। અહીં લોકરને ચોરી કરતા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ બે તસ્કરો રાતના સમયે મોડી રાત્રે પહોંચે છે અને મંદિરમાંથી લોકરની ચોરી કરીને ફરાર થાય છે। ગાડી ગુજરાત પોલીસની અને દારૂ દીવનો। દીવમાં વાઇન શોપ નજીકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીવના વાઇન શોપમાંથી દારૂની બેગ ભરી ગુજરાત પોલીસની ગાડીમાં બેઠતો શખ્સ નજરે પડ્યો। દીવના વાઇન શોપમાં દારૂ ખરીદવા લાંબી કતાર હોવાથી અન્ય એક શખ્સ પોલીસ સાથે ભલામણ કરવાની પણ વાત કરી રહ્યો છે। વિડીયોમાં એક શખ્સ સાથે સંવાદ પણ ચાલી રહ્યો છે। આક્ષેપ છે કે વિડીયોમાં દેખાતી ગાડી ભાવનગર પોલીસની છે। અહીં જે નંબરની ગાડી દેખાઈ રહી છે એ ગુજરાત પોલીસની ગાડી છે, જે વિડીયોમાં કેદ થઈ। અને ચર્ચા છે કે ગીર સોમનાથ જિલ્લામાં ભાવનગર વીજ વિભાગ ચેકિંગ કરી રહી છે, તેમાં આ પોલીસની ગાડી આવી હોય। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે દિનેશ સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, દીવમાં જે આ વિડીયો વાયરલ થયો છે, દારૂ ખરીદવા માટે પોલીસની ભલામણ કરાઈના આક્ષેપ થઈ રહ્યા છે, સમગ્ર મામલો વિગતે જણાવશો। જી બિલકુલ, ખાસ કરીને પહેલા તો હું આપને જણાવી દઉં કે દીવમાં જે આ વાઇન શોપ છે, ત્યાં વાઇન શોપ આગળ બહારથી આવતા જે ટુરિસ્ટો હોય છે, પ્રવાસીઓ હોય છે, તેઓ પોતે દારૂની ખરીદી કરતા હોય છે અને પોતપોતાના જે તે હોટલો અથવા તો રિસોર્ટમાં તેઓ રહેતા હોય છે, ત્યાં મોજ મસ્તી કરતા હોય છે। ત્યારે એક બીજી તરફ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તેમાં પોલીસ પોતે આ વાઇન શોપમાંથી દારૂ લઈ અને ગાડીમાં એક શખ્સ બેસે છે તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે। જોકે વિડીયોમાં જે પ્રમાણે દેખાઈ આવે છે તે પ્રમાણે દારૂ લેવા માટે થઈ અને લાંબી કતાર લાગી છે અને તે કતાર હોવા છતાં પણ અન્ય એક શખ્સ છે જે વિડીયોની અંદર દેખાઈ નથી રહ્યો, પરંતુ તે શખ્સ છે તે એક પોલીસ કર્મીને કહી રહ્યો છે કે પોલીસની ભલામણ કરો। જી આભાર માહિતી આપવા બદલ। તો વાત કરીએ સુરતની। અહીં બેકાબુ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। એક કાર, 3 બાઇક તેમજ રોડ પર બેસેલા લોકોને અડફેટે લીધા। માંડવી જંખવાવ માર્ગ પર અકસ્માત। કારમાં જોવા મળી બિયરની ટીન અને નશામાં કાર હંકાર્યા હોવાની શંકા। કાર પર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે। કારમાં 2 લોકો સવાર હતા। પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। તો સુરેન્દ્રનગરના વઢવાણના ગેબન શાપીર સર્કલ પાસે રાત્રે બેફામ કાર ચાલકનો આતંક સામે આવ્યો। અહીં અલગ અલગ વાહનોને અડફેટે લીધા। પૂરપાટ દોડાવી કાર ચાલકે બાઇક અને કારને ટક્કર મારી। અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા। ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। હું અહીંયા કામથી અત્યારે જતો હતો તો પાછળથી એક અજાણ્યો વ્યક્તિ આવીને બેફામ ચલાવતો હતો અને પીધેલી નીચે ઉતરતી એવું લાગ્યું કે પીધેલી હાલતમાં હતો અને મારી ગાડીને ટક્કર મારી અને સાથે એક નાની એવી દીકરી હતી 3 વર્ષ, એને ઈજા થઈ। હવે ખબર નહીં અને ભગવાન બચાવે કે ન બચાવે। તો આ મામલે સંવાદદાતા અક્ષય આપણી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં બેફામ કાર ચાલકો જે બેફામ બન્યા છે તેમને લઈને વધુ વિગત અને આજે ત્રાસ સામે આવ્યો, અકસ્માતનો આજે બનાવ સામે આવ્યો, તેને લઈને વિગત જણાવશો। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો વઢવાણ ગેબન શાપીર સર્કલ પાસે એક દંપતી પોતાની બાળકીને લઈને બાઇક પર જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી ક્રેટા કાર લઈ બેફામ સ્પીડે આવતા કારના ચાલકે બાઇક અને અન્ય 2 જેટલી જે કાર છે, કુલ 3 જેટલા વાહનોને ટક્કર મારી હતી, જેમાં બાઇકમાં સવાર દંપતી નીચે પટકાતા પતિ પત્ની અને બાળકી સહિત કુલ 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવે છે, જેને લઈને સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તાત્કાલિક જે છે કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાર ચાલક છે નશાની હાલતમાં હોવાના કારણે અકસ્માત સર્જ્યો હતો। આ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ કાર ચાલકની અટકાયત કરી અને વધુ જે છે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ।